સેજલબેન આટો નથી આવ્યા નહીં? એ હા રંભા ભાભી, આ હાથમ આઠમ કરીને ગયા ઈ ક્યાં અને આ ભાદરવી વઈ ગઈ તોય હજુ નથી આવ્યા. સાચી વાત છે સેજલ, પણ હમણાં વાડીનું કામ હોય ને એટલે નવરા ન હોય એટલે આટો મારવા ન હોય આવું. એ ભાભી વાતું નથી કેતી, ટિફિન બનાવી નાખી નકર બા પાછા રાડી નાખશે. એ રંભાવો અને સેજલવો ટિફિન થઈ ગયા કે હજી વાર છે? મારા દીકરાને કામે જવાનું મોડું થાય છે. તો રંભા ભાભી હું નહોતી કેતી થોડુંક મોડું થશે એટલે બા રાડું નાખશે. સાચી વાત છે સેજલ, એ બા તૈયાર જ છે ટિફિન. તૈયાર હોય ને તો ટિફિન લઈને અહીંયા આવો. લે આમ જો મોટભાઈ બેન અને બનાવી આવ્યા. લે આવો આવો બકાલાલ. હારું છે ને બેન? હા હે રામ. એ આવો આવો બેન આવો. ખુરશી લેતી તો હા. હારું છે ને? બેહો બને. આવે આવે બેન બે બે. જય માતાજી બા, કેમ છે તમને? સારું છે ને? આય આય બટા, હો વરાય નીકળા. કેમ છે બટા, મજામાં છો ને? હા કેમ આજ ઓશિતાનું આવવાનું થયું? કાઈ નહીં બા, તમારા જમાઈને બાથરૂમ કામમાં થોડું કામ હતું ને એટલે મને એમ થયું ખાતે પછી આમાંય હું ગઈ નથી એટલે લાઈને આટો મારતી આવું. એ હારું થયું બટા, તું આવી તો મને હારું લાગ્યું, પણ પાણી બેન ને કેમ ન લાગ્યું? કાઈ નહીં બા, વરસાદ જેવું હતું ને એટલે માર હાવ કે અહીંયા મેકતા જાવ. એ હિરલબેન આવ્યા છો તો એક રાત રોકાતા જાવ ને હવે. એ ના ભાભી, હું માર માનસું ને ઘરે મૂકીને આવી છું, પછી ક્યારેક નિરાતે આવી. એ હિરલબેન રાત નો રોકાવતો કાઈ નહીં, પણ બપોરા કરીને જશો. ના ના બેન, બપોરા કરવાનો ટાઈમ જ નથી. આ તો ખાલી અમે આટો મારવા આવ્યા હતા. માનસુની મમ્મી હાલ આપણે મોડું થાય છે. હારું બા, અમે જાવી, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. એ હારું બટા, આવજે. એ હારું બકાલાલ આવજો. હે હા. એ આવજો હિરલબેન. આવો આવજો. હા, રામ રામ બધાય. માનસું ધ્યાન રાખજો. એ આવજો બેન. એ સેજલ, મારા દેરે તને કઈ વાત કરી છે? લે ભાભી, મારા જેઠે ઈ વાત તમને હોતન કરી છે? હા મને ઈ ખબર છે, પણ ઉપાધિનો કોઈ પાર નથી. પણ બાને આ વાત કરે ને તો આ વાતનો નિકાલ થાય એમ છે. એ તારા જેઠ કહેતા હતા બાને આજ સાંજે વાત કરવાના હતા. એ તમારા દેરે કહેતા હતા. હારું, બે ભાઈઓ હતીને વાત કરે ને તો વધારે હારું. એ હારું સેજલ, આપણી વાતું નહીં ખૂટે. આપણે વાળુની તૈયારી કરવી, સાંજે જે થાય એ જોયું જશે. એ હારું, હાલો રંભા ભાભી, આપણે રાંધી નાખવી. કેમ બટા આવીને બેઠા, કાંઈ બોલ્યા નહીં? કાંઈ ઉપાધિ જેવું છે? કેમ નિમાણા થઈને બેઠા છો? ના ના બા, એવું કાંઈ નથી. દીકરા અભય, ગોરધન, હું તમારા બેયની માં છું. હું તમને સારી રીતે ઓળખું. જે હોય એ મને હાસું કયો. દીકરા અભય, ગોરધન તો મોઢાનો મોળો છે. એ મને હાસું નહીં કે, તું મને જેવું હોય એવું હાસું કે. બા અમે બે ભાઈઓ જ્યાં કામે જાવીને ત્યાં થોડુંક મંદિર જેવું છે અને થોડુંક દેવું પણ માથે થઈ ગયું છે એટલે બે ભાઈઓ થોડાક ઉપાધિમાં પડી ગયા છે એટલે. અરે મારા દીકરા, મૂંઝાય હું ગયા? ધંધામાં ભલે ને મંડી આવી. એ એમાં મૂંઝાવાનું ન હોય. એક કામ કરો બે, એ મારા વેડલા પડ્યા છે અને થોડોક જમીનનો કટકો પડ્યો છે, એ વેચી નાખો અને દેવું ભરી દો. આપણે કોઈના દેવાદાર ન રહીએ. ગોરધનભાઈ, બાની વાત સાચી છે, આપણે એમ જ કરવી.
તારી વાત સાચી છે, આપણે ફેર થાય એટલે જમીન પાછી લઈ લીધું. એ બટા એની કાંઈ ઉપાધિ નથી. એ ઉપાધિનું નિવારણ આવી ગયું હોય ને તો હાલો બધાય આપણે વાળું કરી લેવી. હાલો હાલો. એ રંભાવો પાણી લાવજો બટા. એ હા બા હાલો પાણી. બહુ ટાઢું પાણી બટા, થોડું ગરમ કરીને લાવો ને. એ ટાઢા ગરમ પાણીના પેતરા કરો માં. એક તો સેવા કરવી તોય પેતરાનો પાર નહીં. મારે કાંઈ નવરાઈ નથી અને ગરમ પાણી કરવું હોય ને તો સેજલ ઓમને કયો કરી દે. મારે કાંઈ એવી નવરાઈ નથી. એ ભાજી હું ક્યારના રાડા રાડ થયા તો આડા રાત તો કરે ને. આ વરસાદ આવે છે અને મારે તો ગેસનો બાટલોય પૂરો થઈ ગયો છે. ચૂલોય નથી જગતો. મારે ક્યાં ગરમ પાણી કરી દેવું આને? એ મારે હવારના ઢગલો એક કામ પડ્યા છે. તમે ગરમ પાણી કરજો તો હું વાંધો છે? કેમ તારા હાવું નથી તે બધું કામ મારે જ કરવાનું? ઘરના કામ કોણ કરતું છે હે? આ ડોશીનો ખાટલો તું સંભાળજે તો હું ઘરના કામ કરાવવા લાગુ. પણ ના રે, ડોશી તો મારા એકના જ પનારે પડ્યા છે. તમારા એકના બનારે નથી હો. દવાખાનાનો ખર્ચો અને હરખા ભાગે એટલી છે. પણ ના રે, ઈ તો ક્યાં કાંઈ ગણાય જ છે. એ આમ લાંબા ટૂંકા હાથ કરમાં મારી હામું. હું તારા કરતા મોટી છું. તોય જેમ ફાવે એમ બોલતો. આ બા ખાટલે બેઠા ને ઈ કાંઈ નથી બોલતા. ઈ ડોશી હું બોલે? ઈ તો ગળે પડ્યા છે. એ ગળે પડ્યા હોય ને એ તો હાલતી થા. પિયર થેલા ભર. એ હું કાંઈ પિયર જવા નથી આવી. અમે તો નોખા નો થઈ જવી. તારે નોખું થઈ જવું હોય ને તો અમે કાંઈ હારે નહીં રેવી. બધા ઝઘડા કરવા. એ હાંજે તમારા ઘેર આવે ને એટલે ફેસો કરી જ નાખો છો. બટા આમ નોખું ન થઈ જવાય. ભેગા બટા બરોબર છે. એ તમારા લીધેથી ને જ આ બધી રામાયણ થઈ છે. સાના માના હુઈ જાવ. હવે સાંજે તમારા દીકરા આવે ને ત્યારે વાત. કા બા હવે સારું છે ને? આજ બટા સારું છે, થોડુંક મને સારું છે. એ તમારા બાને ક્યાં કાંઈ વાંધો છે? કેમ ભાભી એમ બોલો છો? એ તમારી બાઈને પૂછી લ્યો. એ સેજલ, અહીંયા તો હા બોલો ને, શું છે? એ જે હોય ઈ આમ નિરાતે કે આમ વડકા ભરમાં. એ તમારે એકને કાંઈ નથી કેવું, હું જ કહી દઉં. એ હવામાં થોડી પોલાસાલી થઈ ગઈ હતી. તે ઈ નોખું થવાનું કે છે. હા, શિવાનીના પપ્પા નોખા થઈ જાવી ને તો રોજની આ માથાકૂટ નહીં. હા દાખલના પપ્પા, આપણે કાંઈ ભેગું નથી રહેવું. એ ઉભા રહ્યો, નીરજ રાખો. આપણે નોખા થઈ જાય ને તો આ રોજની માથાકૂટ નહીં. સાચી વાત છે ગોરધનભાઈ તમારી. આપણે નોખા થઈ જાય ને તો આ રોજના સંસ્કાર. તો અભય હવે છે ને આ બાજુના મકાનમાં અમે રહેવી અને આ બાજુના મકાનમાં તમે રહેજો. બરોબર ને? ભાગ પડી ગયા હવે. હા ભાઈ. પણ આ ડોશીનું શું કરવાનું? ઈ કોના ભેગા? એ અમારા ભેગા નહીં હો. તો હું અમારે રાખવાના? તો એક કામ કરો, બાના વારા કરી નાખી દો. સેજલવો, તમે કેવા શું માંગો છો? એ એક મહિનો તમારા ભેગા અને એક મહિનો અમારા ભેગા એમ વારા કરી નાખી દો. હા તો સાંભળો મારી વાત. બાના હવે મહિનાના કરી નાખવી વારા. અને હું છે ને 30 દિવસથી એક દિવસ વધુ નહીં રાખું. એ બાની જીવાય કાંઈ અમારી પાસે નથી કે હું પણ વધારે રાખું. હું તો ખાલી 30 દિવસ જ રાખીશ. એ બા આલ્યો તમારા બિસ્તરા પોટલા. એક મહિનો મોટભાઈ ભેગા રહી આવો પછી અમારો વારો. એ મારા ભગવાન, મારે આવું જોવાનું હતું. હવે મારી દોરી ખેંચી લે. એ ભગવાન, આવું ન રહેવાય. એ આયલો બાદ તમારા બિસ્તરા પોટલા. હવે અમારે 30 દિવસનો એક મહિનો પૂરો થયો. હવે જાવ તમે અભયભાઈ ઘરે. એ લાવો બટા, નિરાતે બોલશો ને તોય હું વહી જઈશ. હે મારા નાથ, મારે બે દીકરા હોવા છતાં આજ મારું ઓછાવું જીવન થઈ ગયું. પેટના જણાએ બાયુના કહેવાથી આજ મારા મહિનાના વારા કરી નાખ્યા.
જો આવી ગઈ ઉપાધિ. સેજલ વો ઉપાધિ છે ની તમારે છે ને હવે અહીંયા ખૂણામાં રહેવાનું છે અને મારી હારે બહુ લવ નહીં કરવાની. એ હારું બટા અભય ક્યાં ગયો છે? એ ઈ કામે ગયા છે. તમે ધીમે ધીમે બોલો તોય મને સંભળાશે. લે આને તો વળી કઈ કહેવાય નહીં. લે આવો આવો ભીખા કાકા. લે લાલા તું હોય તે ના આવ્યો? બેહો બેહો આ બધું લ્યો. કેમ છે બાકી મજામાં ને બધું? એ ગોરધન તારા બા કેમ કાઈ દેખાતા નથી? એ નાના ઘરે ગયા છે. કેમ નાના ઘરે? એ અમે નોખા થઈ ગયા છીએ. અમે મારા બાના વારા કર્યા છે. 1 મહિનો એના ભેગા અને 1 મહિનો મારા ભેગા. એ હું કરું ભાઈ, રોજના કંકાસ કરતા તો આ નિર્ણય મેં લઈ લીધો. પણ ભાઈ માવતર તો ભગવાનનું રૂપ કહેવાય, એના થોડા વારા હોય. પણ ભાઈ સાચી વાત છે, પણ તું તો મોટો કહેવા, તારે તો સમજાય ને અવતરના થોડા વારા હોય. ઈ ક્યાં માથે પડવાના છે? મારા બા 3 વર્ષથી ખાટલા વેચશે તોય મારા ઘરના કોઈ દી આવું ન વિચાર. આ તો ગામમાં વાતું થતી હતી ને ભાઈ ગોરધન, એટલે તને કેવા આવ્યા. આવું થોડું સારું લાગે? સારું ગોરધન ભાઈ, હાલો હવે અમે રજા લેવી. તો ભાઈ ગોરધન બોલ્યું ચાલ્યું માફ કરજે. એ હારું હાલો આવજો હોત. એ બા આલ્યો તમારો થેલો. અમારો 1 મહિનો પૂરો થયો ને અમારો વારો પણ પૂરો થયો. હવે જાઓ તમે મોટભાઈ ના ઘરે. હા બેટા લાવો, મારે તો હવે આમ જ જિંદગી કાઢવાની છે ને. હે રામ હે રામ, હે ભગવાન, હે રામ, હરે કૃષ્ણ. રંભા બટા ગોરધન ક્યાં ગયો છે? લ્યો આવી ગયા. હા બટા. એ 1 મહિનો તો મારે હવે પૂરો જ નહીં થાય. હવે રોજના કંકાસ ચાલુ. હે મારા કાળિયા ઠાકર, હવે મારી દોરી ખેંચી લ્યો. લે આ લાઈ બેન બેસ. હારું છે ને બેન? હા ઓ હારું છે હો. લો, સીતારામ. આવો. હા આવ્યા. અલી રાધા, તું તો હમણાંથી બહુ દુબળી પડી ગઈ છો. હા બેન, હમણાંથી બહુ કામ રહેશે. એ બેન ઈ બધું રેવા દે, અમે તમારી હાહુની ખબર કાઢવા આવ્યા છીએ. તો ક્યાં છે તમારા હાહુ? ક્યાંય દેખાતા નથી. એ બેન અમારે અમારા હાહુને હાસવાનો વારો પૂરો થઈ ગયો ને તે ઈ અમારા મોટભાઈના ઘરે ગયા છે. વારો પૂરો થઈ ગયો? બેન કાંઈ સમજાણું નહીં, કેમ વારો પૂરો થઈ ગયો એમ? એ બેન અમે નોખા થઈ ગયા છે. મારા હાહુના વારા નક્કી કર્યા છે. 1 મહિનો અમારા ભેગા અને 1 મહિનો અમારા જેઠ ભેગા. પણ બેન માવતરના વારા કરવાના? તઈ હું બેન, નકરા આપણે થોડા ઢહડા કરવાના હોય. બેન માવતરની સેવા આપણા ભાગમાં ક્યાંથી? એમાં થોડા વારા કરવાના હોય. બેન ખોટું ન લાગે ને તો એક વાત કહું. માં તેમાં બીજા બધા વગડાના વા. માની સેવા આપણા ભાગમાં ક્યાંથી હોય? હારું બેન, તમારા હાહુ આવી જાય ને પછી અમે આવશું. તો હારું અમે જાવી હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવજો. હા આવજો. એ બા હવે તમારો પગ મોકળો કરો હવે. કેમ બટા આમ કીધું? એ અમારા 30 દિવસનો એટલે મહિનાનો વારો હવે પૂરો થઈ ગયો છે. હવે જાવ તમે અભયભાઈના ઘરે. એ ઠીક બટા, લ્યો હવે હાલો. રામ, હે મારા ભગવાન, હે રામ, રામ. લે આવી ગયા ડોશી, આજ કેમ વહેલા આવ્યા? ને રંભાઓએ કીધું 1 મહિનો પૂરો થઈ ગયો તે હવે તમે જાઓ ભાઈને ઘેરે, એટલે હું આવી. લે રંભા ભાજી તો જો કેટલા પાકા છે. એક દી વહેલા મોકલી દીધા બાને કે બા આજે 30 તારીખ છે ને કાલે 31. મારો વારો તો 1 તારીખેથી ચાલુ થાય. આશ્રમ પાછા આવી જાવ. જાવ મોટભાઈ ઘરે જાવ. એ ઠીક. એ હારું લ્યો બટા. હે ભગવાન.
લે બા પાછા કેમ આવ્યા છે લે તમારે જે એક દિવસની વાર છે મહિનામાં એટલે હું એક દી રોકાવા પાછી આવી. એ સેજલ તો બહુ બોલ્યું છે એક દિવસ એક વધારે નથી હાંસવી એકથી તમને અને બા અમારી એક મહિનાના 30 દિવસ પૂરા થઈ ગયા છે એટલે આજે છે 31 તારીખ અમારો વારો પૂરો તો એક દીની તો વાત છે તો હું એક દી અહીંયા જ રોકાઈ જાઉં. ના રે ના આયા નહીં તો હું બધા ક્યાં જાઉં? એ તમે સાવ ફાડમાં મારા રામ, હે મારા ભગવાન, તારી જિંદગી વાળા મેરા ક્યાં જાઉં માં? હે મારા રામ. હે મારા રામ, મારે બબે દીકરા એક દીના ખાવાના વાંધા પડે છે. હવે મારાથી સહન નથી થતું. હે મારા રામ, મારી દોરી ક્યાંય લે. હે મારા રામ, હે મારા રામ, હે મારા રામ. બા કેમ તમે અહીંયા બેઠા છો અને કેમ રોવો છો? બેટા કાંઈ નહીં. બા તમે નો કયો તો તમને મારા હામ છે. બા રોવાનું બંધ કરો અને જે હોય મને હાસુ કયો. બે ભાઈઓ નોકા થઈ ગયા અને મારા વારા કર્યા એક એક મહિનાના. પણ બેટા આજે 31 તારીખ છે એટલે બેએ ના પાડી દીધી અમારો વારો નથી. એક દી વધુ નથી રાખવા એટલે મારે એક દી અહીં બહાર રહેવાનું. એટલે બેટા દીકરી મને થોડુંક ઓછું લાગી ગયું એટલે મારાથી રોવાઈ ગયું. રોવાનું બંધ કરો અને હવે જો એ માનસુના પપ્પા તમે સેજલ ભાભી અને અભયભાઈ ને બોલાવી આવો. પણ તારે એમાં શું કામ છે? તમે ખાલી મોટબેન ઘરે એને બોલાવીને આવો, હું બાને લઈને જાઉં છું. હા તમે જાઓ, હું હમણાં બોલાવીને આવું. ત્યાં પોગો. હિરલ તું આ બધું શું કરશો? બા તમે થોડીક વાર ખમો, તમને બધી ખબર પડી જશે. બેન હિરલ, ગોરધનભાઈના ઘરે બોલાવવાનું અચાનક શું કારણ પડ્યું? બેન હિરલ, આ બધાને ભેગા કરવાનું કારણ શું? તમે બધા ભેગા થઈને દાંત તું તું કર્યું છે અને વળી પાછા મને પૂછો છો કે હું થયું? તમને બધાને હું મારી માં ભારે પડે છે? અરે હિરલ, માં તો આપણા બધાયની છે, એમાં શું ભારે પડે? તો આપણી માના 30 દિવસના વારા કેમ કર્યા? મહિનામાં 31 તારીખ આવે તો એક દિવસ વધુ નથી હાસવી શકતા? તો મારી જ માં કહું ને. પણ બેન આ મોંઘવારીમાં ભેગા રહીએ પોહા ન થાય, રોજના કંકાસ ઊભા થાય, એટલે આ નિર્ણય લીધો. જે માએ તમને ભરણ પોષણ કરીને મોટા કર્યા એને એક દિવસ વધુ નથી હાસવી શકતા? જે માં દીકરા દીકરા કરતી હોય અને ઈ દીકરા માને આવા દિવસો દેખાડે. હું દીકરીની જાત છું અને દીકરીને સાપનો ભારો કહેવાય. ભલે જગતને જે કેવું હોય કે હું મારા માની ઘડપણની લાકડી બનીશ. હાલમાં મારા ઘરે અહીંયા તને કોઈ નહીં હાસવે. ઉભા રહો હિરલબેન. તું તો કાંઈ બોલતી જ નહીં. આ તમારા લીધે જ બધું ઊભું થયું છે. સાચી વાત છે ભાઈ તમારી. તું કાંઈ ન હવે બોલતી. બેન અમને માફ કરી દે. હિરલબેન, અમને નથી ખબર આવી કે મહિનાના વારા કરશું ને એટલે કીધું બાયની હાસવણી હારી કરશે. પણ બેન અમને શું ખબર કે એક દિવસ હાટું થઈને આ બધી માથાકૂટ ઊભી થશે. બેન અમને માફ કરી દે. બાને તારે ક્યાંય નથી લઈ જવા. ભાઈ ભાભી મારી નહીં બાની માફી માંગો. બા અમને માફ કરી દેજો. હવે સાસુની જેમ નહીં પણ એક માની જેમ જ તમારી સેવા કરશું અમે. તો હા મિત્રો, તમને અમારી સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે એક સાસુને સાસુ તરીકે નહીં પણ એક માની જેમ સેવા કરવી જોઈએ. હા, માતે માં બીજા બધા વગડાના વા. જય માતાજી.